આ તમારે ઘર આંગણે હોય છે પણ તમને જરાય પણ ખબર નહીં હોય. નમસ્કાર મિત્રો, આપણે રોજિંદા જીવનમાં ઘણી એવી વસ્તુઓની વચ્ચે જીવીએ છીએ જે આપણા માટે કોઈ ખજાનાથી ઓછી નથી, પરંતુ અજ્ઞાનતાના કારણે આપણે તેની સાચી કિંમત સમજી શકતા નથી. આજે હું તમને એક એવા કુદરતી ખજાનાની વાત કરવા જઈ રહ્યો છું જે કદાચ તમારા ગામમાં, તમારા ખેતરમાં કે તમારા ઘરની બાજુમાં જ ઊભું હશે, પણ તમે કદાચ ક્યારેય તેની તરફ ધ્યાન આપ્યું નહીં હોય. હું વાત કરી રહ્યો છું સરગવાના ફૂલની. હા મિત્રો, એ જ સરગવો, જેના શીંગોનું શાક આપણે ખાઈએ છીએ. પણ શું તમે જાણો છો કે સરગવાના ફૂલમાં એવા અદ્ભુત ગુણો છુપાયેલા છે જે ઘણા લોકો આજે પણ નથી જાણતા? એક વૃદ્ધ ખેડૂતની વાત છે. ગુજરાતના એક નાના ગામમાં રહેતા રમેશભાઈની ઉંમર લગભગ 75 વર્ષની હતી. ગામના લોકો ઘણીવાર આશ્ચર્ય કરતા કે આટલી ઉંમરમાં પણ તેઓ એટલા સ્ફૂર્તિવાન કેવી રીતે? તેઓ રોજ સવારે ખેતરમાં કામ કરતા, લાંબા અંતર સુધી ચાલતા અને હંમેશા હસતા રહેતા. એક દિવસ ગામના યુવાનોએ પૂછ્યું, કાકા, તમારું રહસ્ય શું છે? રમેશભાઈ હસ્યા અને ઘર પાછળ ઉભેલા એક સરગવાના વૃક્ષ તરફ આંગળી બતાવી. તેમણે કહ્યું, મારું અડધું સ્વાસ્થ્ય આ વૃક્ષના આશીર્વાદથી છે. સૌને આશ્ચર્ય થયું, કારણ કે તેઓ મોંઘી દવાઓ કે સપ્લિમેન્ટની વાત કરશે એવી અપેક્ષા હતી. પણ તેમણે સરગવાના ફૂલનો ઉલ્લેખ કર્યો. મિત્રો, આ માત્ર એક કહાની નથી. ભારતના અનેક વિસ્તારોમાં લોકો વર્ષોથી સરગવાના ફૂલનો ઉપયોગ પરંપરાગત આહારમાં કરતા આવ્યા છે. આ ફૂલ દેખાવમાં સામાન્ય લાગે છે, નાના સફેદ કે ક્રીમ રંગના, હળવી સુગંધ ધરાવતા, પણ તેની અંદર કુદરતે અનેક પોષક તત્વો ભર્યા છે. વિશ્વના ઘણા સંશોધકો સરગવાને મિરેકલ ટ્રી કહે છે, કારણ કે તેના પાન, ફૂલ, શીંગો અને બીજ બધું જ ઉપયોગી છે. પરંતુ સૌથી ઓછું ધ્યાન સરગવાના ફૂલ પર આપવામાં આવ્યું છે, અને એ જ કારણ છે કે આજે આપણે તેના વિશે ઊંડાણપૂર્વક જાણીશું. કલ્પના કરો, એક એવી કુદરતી વસ્તુ જે શરીરને જરૂરી અનેક પોષક તત્વો આપે, જે પરંપરાગત વાનગીઓમાં સ્વાદ વધારે, અને જેનો ઉપયોગ પેઢીઓથી કરવામાં આવે છે. શું આ ખરેખર શક્ય છે? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આપણે સરગવાના ફૂલની દુનિયામાં પ્રવેશ કરીશું. સૌપ્રથમ જાણીએ કે આ ફૂલ દેખાય ક્યારે. સામાન્ય રીતે સરગવાના વૃક્ષમાં ઋતુ પ્રમાણે ફૂલ આવે છે. જ્યારે આખું વૃક્ષ નાજુક સફેદ ફૂલોથી ઢંકાઈ જાય છે ત્યારે તેનું સૌંદર્ય અદ્ભુત લાગે છે. ગામડાઓમાં લોકો આ દ્રશ્યને ખૂબ પસંદ કરે છે. પવન આવે ત્યારે આ ફૂલો હળવેથી લહેરાય છે, અને આખું વાતાવરણ કુદરતી સુગંધથી ભરાઈ જાય છે. પરંતુ આ ફૂલો માત્ર સુંદર નથી, તેમાં અનેક પોષક તત્વો હોય છે. ઘણા લોકો તેનો ઉપયોગ ભજીયા, શાક અને અન્ય વાનગીઓમાં કરે છે. કેટલાક વિસ્તારોમાં તો સરગવાના ફૂલનું વિશેષ શાક બનાવવામાં આવે છે, જેને ખૂબ પસંદ કરવામાં આવે છે. મિત્રો, આજે ફાસ્ટ ફૂડના યુગમાં આપણે ઘણીવાર કુદરતી ખોરાકથી દૂર જઈ રહ્યા છીએ. પરિણામે લોકો જીવનશૈલી સાથે જોડાયેલી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. એવામાં લોકો ફરીથી પરંપરાગત ખાદ્ય પદાર્થો તરફ વળી રહ્યા છે, અને સરગવાના ફૂલ પણ ફરી ચર્ચામાં આવ્યા છે. પરંતુ એક મહત્વની વાત, કોઈ પણ ખાદ્ય વસ્તુને ચમત્કારિક ઉપચાર તરીકે જોવી યોગ્ય નથી. સંતુલિત આહાર અને સ્વસ્થ જીવનશૈલી હંમેશા મહત્વપૂર્ણ છે. સરગવાના ફૂલને પણ એ જ રીતે સમજવું જોઈએ. આગળના ભાગોમાં આપણે જાણીશું, સરગવાના ફૂલમાં શું હોય છે, લોકો તેનો ઉપયોગ કેવી રીતે કરે છે, આયુર્વેદમાં તેનું શું સ્થાન છે, ગામડાના લોકો તેની કેટલી કદર કરે છે, અને કેમ વિશ્વભરમાં સરગવા પ્રત્યે રસ વધી રહ્યો છે. આગળની વાત તમને વધુ આશ્ચર્યમાં મૂકી દેશે, કારણ કે સરગવાના વૃક્ષનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો માનવામાં આવે છે, અને તેની સફર ભારતના ગામડાઓથી લઈને વિશ્વના અનેક દેશો સુધી પહોંચી છે. તો તૈયાર રહો, કારણ કે આગામી ભાગમાં આપણે સરગવાના અદ્ભુત ઇતિહાસ અને તેની અજાણી કહાનીઓ વિશે જાણવાના છીએ. જો તમને કુદરત, સ્વાસ્થ્ય અને પરંપરાગત જ્ઞાન વિશે જાણવા ગમે છે, તો આ સફર તમારા માટે ખૂબ રસપ્રદ બનવાની છે. આપણે સમયના ચક્રને હજારો વર્ષ પાછળ ફેરવવાના છીએ. આજે આપણે જાણીશું કે આખરે સરગવો આવ્યો ક્યાંથી, કેમ વિશ્વના ઘણા દેશોમાં તેને ખાસ માન આપવામાં આવે છે, અને કેમ આજે પણ લાખો લોકો આ વૃક્ષને કુદરતની અનમોલ ભેટ માને છે. મિત્રો, ઘણી વખત સૌથી કિંમતી વસ્તુઓ ખૂબ સામાન્ય દેખાય છે. હીરો જમીનની અંદર છુપાયેલો હોય છે, સોનું પણ ખાણોમાંથી જ મળે છે, અને ઘણી વખત કુદરતના સૌથી મોટા ખજાના આપણા ઘરની બહાર જ ઊભા હોય છે. સરગવો પણ કંઈક આવો જ ખજાનો છે. આજે જ્યારે આપણે સરગવાના વૃક્ષને જોઈએ છીએ ત્યારે કદાચ તે માત્ર એક સામાન્ય છોડ કે વૃક્ષ જેવું લાગે, પરંતુ તેના પાછળ હજારો વર્ષનો ઇતિહાસ જોડાયેલો છે. કહેવામાં આવે છે કે ભારતના પ્રાચીન સમયમાં જ લોકો સરગવાને ઓળખતા હતા.
જ્યારે આધુનિક વિજ્ઞાનનો વિકાસ પણ થયો નહોતો, ત્યારે આપણા પૂર્વજો કુદરતનું અવલોકન કરીને અનેક છોડ વૃક્ષોના ગુણધર્મો સમજતા હતા. સરગવો પણ તેમાંનો એક હતો. ગામડાઓમાં લોકો તેને માત્ર ખોરાક તરીકે નહીં, પણ જીવનનો એક ભાગ માનીને ઉછેરતા હતા. જૂના સમયમાં લગભગ દરેક ગામમાં કોઈને કોઈ જગ્યાએ સરગવાનું વૃક્ષ જોવા મળતું. ઘરની પાછળ, ખેતરની બાજુમાં, કૂવા પાસે અથવા ગામના પ્રવેશદ્વાર પાસે લોકો જાણતા હતા કે આ વૃક્ષ વર્ષો સુધી ઉપયોગી રહેવાનું છે, કારણ કે તેની દરેક વસ્તુ કોઈને કોઈ રીતે કામ લાગતી હતી. શીંગો રસોડામાં, પાંદડા વિવિધ વાનગીઓમાં, ફૂલ ખાસ ઋતુમાં, અને બીજ પણ ઘણા ઉપયોગોમાં લેવામાં આવતા. મિત્રો, જ્યારે કોઈ વૃક્ષની દરેક વસ્તુ ઉપયોગી હોય, ત્યારે લોકો સ્વાભાવિક રીતે તેની કદર કરવા લાગે છે. આ જ કારણ છે કે સરગવો ધીમે ધીમે ભારતની પરંપરામાં સ્થાન પામતો ગયો. એક રસપ્રદ વાત એ છે કે ઘણા વિસ્તારોમાં લોકો નવા ઘરની આસપાસ સરગવો વાવતા. તેમને લાગતું કે આ વૃક્ષ ભવિષ્યમાં આખા પરિવારને ઉપયોગી બનશે, અને ખરેખર એવું થતું પણ. એકવાર વૃક્ષ મોટું થઈ જાય પછી વર્ષો સુધી તેનો લાભ મળતો રહેતો. કલ્પના કરો, આજથી ઘણા વર્ષો પહેલા કોઈ ખેડૂતે પોતાના ખેતરની બાજુમાં સરગવો વાવ્યો હશે. તે પછી તેના બાળકો, પૌત્રો, અને કદાચ તેમના બાળકો પણ એ જ વૃક્ષનો ઉપયોગ કરતા હશે. એક વૃક્ષ અનેક પેઢીઓ સુધી સેવા આપતું રહે. આ વાત જ તેને ખાસ બનાવે છે. સમય પસાર થતો ગયો, વેપાર વધતો ગયો, લોકો એક પ્રદેશથી બીજા પ્રદેશમાં જવા લાગ્યા, અને સાથે સાથે સરગવાના બીજ પણ મુસાફરી કરવા લાગ્યા. ધીમે ધીમે સરગવો ભારતની સીમાઓ પાર કરીને અન્ય દેશોમાં પહોંચ્યો. દક્ષિણ એશિયા, આફ્રિકા, મધ્ય પૂર્વ, અને પછી વિશ્વના અનેક વિસ્તારોમાં જ્યાં પણ હવામાન અનુકૂળ મળ્યું, ત્યાં સરગવો સારી રીતે વિકસ્યો, અને લોકોને તેની ઉપયોગિતા સમજાતી ગઈ. મિત્રો, અહીં એક ખૂબ રસપ્રદ બાબત છે. ઘણા છોડને ઉગાડવા માટે વિશેષ સંભાળની જરૂર પડે છે. કેટલાક છોડને વધારે પાણી જોઈએ, કેટલાકને ખાસ જમીન જોઈએ, કેટલાક નાજુક હોય છે, પરંતુ સરગવો તુલનાત્મક રીતે મજબૂત માનવામાં આવે છે. તે વિવિધ પરિસ્થિતિઓમાં પણ ઉગી શકે છે. કદાચ આ જ કારણ છે કે તે અનેક વિસ્તારોમાં લોકપ્રિય બન્યો. હવે એક નાની કહાની સાંભળો. એક ગામમાં બે ખેડૂત રહેતા હતા. એક ખેડૂત દર વર્ષે નવા પાક અજમાવતો. બીજો ખેડૂત પરંપરાગત ખેતીમાં વિશ્વાસ રાખતો. એક દિવસ બંને વચ્ચે ચર્ચા થઈ. પહેલા ખેડૂતે પૂછ્યું, તમે દર વર્ષે આ સરગવાના વૃક્ષની આટલી કાળજી કેમ રાખો છો? બીજો ખેડૂત હસ્યો અને બોલ્યો, કારણ કે આ વૃક્ષ માત્ર આજે જ નહીં, આવતીકાલે પણ કામ લાગશે. વર્ષો પછી જ્યારે અનેક પાક બદલાઈ ગયા, ત્યારે પણ સરગવો ત્યાં જ ઊભો હતો. એ જ મજબૂતી સાથે, એ જ ઉપયોગિતા સાથે, અને કદાચ આ જ કારણ છે કે લોકો તેને લાંબા ગાળાના સાથી તરીકે જુએ છે. મિત્રો, જ્યારે આપણે પ્રાચીન સંસ્કૃતિઓનો અભ્યાસ કરીએ છીએ, ત્યારે એક વાત સ્પષ્ટ થાય છે. જે છોડ પેઢીઓ સુધી ટકી રહે છે, તેમાં કંઈક ખાસ તો હોય જ છે. સરગવો પણ એવો જ છોડ છે. સમય સાથે લોકો તેના વિશે નવી વાતો શોધતા ગયા. કોઈએ તેના પાનનો ઉપયોગ કર્યો, કોઈએ શીંગોનો, કોઈએ ફૂલનો, અને કોઈએ બીજનો. પરંતુ એક વાત બધામાં સામાન્ય હતી. લોકો તેને ઉપયોગી માનતા હતા. આજે વિશ્વના અનેક દેશોમાં સરગવા પર અભ્યાસ થઈ રહ્યા છે. લોકો તેના પોષણ મૂલ્ય વિશે જાણવા માંગે છે. ખેડૂતો તેની ખેતીમાં રસ દાખવી રહ્યા છે, અને ઘણા લોકો તેને પોતાના આહારમાં સામેલ કરી રહ્યા છે. પરંતુ મિત્રો, આપણે એક મહત્વની વાત યાદ રાખવી જોઈએ. કોઈ પણ ખાદ્ય પદાર્થ એકલો જ જીવન બદલી શકે એવો દાવો કરવો યોગ્ય નથી. સ્વસ્થ જીવન માટે સંતુલિત આહાર, પૂરતી ઊંઘ, વ્યાયામ, અને સારા વિચારો એટલા જ જરૂરી છે. સરગવો પણ આ સમગ્ર જીવનશૈલીનો એક ભાગ બની શકે છે. એક રસપ્રદ દૃશ્ય કલ્પના કરો. સવારનો સમય છે, ગામમાં હળવો પવન ચાલી રહ્યો છે, ખેતરોમાં પક્ષીઓનો કલરવ સંભળાય છે, અને ગામના છેડે ઉભેલા સરગવાના વૃક્ષ પર નાના સફેદ ફૂલો ખીલેલા છે. એક વૃદ્ધ વ્યક્તિ ધીમે ધીમે ત્યાં આવે છે, વૃક્ષને જુએ છે, અને સ્મિત કરે છે, કારણ કે તેને ખબર છે કે આ માત્ર એક વૃક્ષ નથી. આ વર્ષોની યાદો છે, મહેનતનું પ્રતીક છે, અને કુદરતની ભેટ છે. મિત્રો, આવી જ લાગણીઓના કારણે ઘણા લોકો આજે પણ સરગવાને ખાસ સ્થાન આપે છે. કેટલાક લોકો માટે તે બાળપણની યાદ છે, કેટલાક માટે ગામડાની ઓળખ છે, કેટલાક માટે પરંપરાગત ભોજનનો ભાગ છે, અને કેટલાક માટે કુદરત સાથેનો સંબંધ છે. સમય બદલાયો છે, જીવનશૈલી બદલાઈ છે, ટેકનોલોજી વધી છે, પણ આજે પણ સરગવો પોતાની જગ્યાએ અડગ ઊભો છે. કુદરતની એક શાંત યાદ અપાવે છે કે
ક્યારેક સૌથી કિંમતી વસ્તુઓ ખૂબ સામાન્ય દેખાતી હોય છે, અને કદાચ એ જ કારણ છે કે આજે વિશ્વ ફરીથી આવી કુદરતી ભેટો તરફ ધ્યાન આપી રહ્યું છે. પરંતુ હવે પ્રશ્ન એ છે, આખરે સરગવાના ફૂલમાં એવું શું છે? કેમ લોકો ખાસ કરીને તેના ફૂલ વિશે વાત કરે છે? તેમાં કયા પોષક તત્વો હોય છે? અને લોકો તેને પોતાના ભોજનમાં કેમ સામેલ કરે છે? આ પ્રશ્નોના જવાબ આપણે આગામી ભાગમાં જાણીશું, કારણ કે આગળની સફર વધુ રસપ્રદ બનવાની છે. આગામી ભાગમાં આપણે સરગવાના ફૂલની અંદર છુપાયેલા પોષણના રહસ્યો વિશે જાણીશું, અને કદાચ તમને આશ્ચર્ય થશે કે આ નાનકડા ફૂલમાં કુદરતે કેટલું બધું સમાવી દીધું છે. તો મિત્રો, આ રસપ્રદ સફર અહીં પૂરી નથી થતી. આ તો માત્ર શરૂઆત છે. આખરે સરગવાના ફૂલમાં એવું શું છે કે લોકો વર્ષોથી તેની પ્રશંસા કરે છે? શું કારણ છે કે ગામડાના લોકો તેને ખાસ માન આપે છે, અને કેમ આજના સમયમાં પણ તેના વિશે ચર્ચા વધી રહી છે? મિત્રો, કુદરત ઘણી વખત પોતાની સૌથી મોટી શક્તિઓને ખૂબ જ સરળ દેખાવમાં છુપાવી દે છે. એક નાનું બીજ આખું વૃક્ષ બની શકે છે, એક ટીપું પાણી જીવન આપી શકે છે, અને એક નાનકડું ફૂલ પણ અનેક પોષક તત્વોનો સ્ત્રોત બની શકે છે. સરગવાના ફૂલની કહાની પણ કંઈક એવી જ છે. જો તમે સરગવાના ફૂલને નજીકથી જુઓ, તો કદાચ તે તમને ખૂબ સામાન્ય લાગશે. નાનું, સફેદ, હળવી સુગંધ ધરાવતું, પણ તેની અંદર છુપાયેલી વાતો તેને ખાસ બનાવે છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના શરીર માટે યોગ્ય ખોરાક પસંદ કરે છે, ત્યારે તે માત્ર પેટ ભરતો નથી, તે પોતાના શરીરને ઉર્જા, પોષણ અને સંતુલન પણ આપે છે. અને એ જ કારણ છે કે પોષણ વિશે જાણવું ખૂબ જરૂરી છે. ચાલો એક ઉદાહરણથી સમજીએ. કલ્પના કરો કે તમારું શરીર એક મોટું શહેર છે. આ શહેરમાં લાખો કામદારો સતત કામ કરી રહ્યા છે. કોઈ રસ્તા બનાવી રહ્યો છે, કોઈ વીજળી પહોંચાડી રહ્યો છે, કોઈ સફાઈ કરી રહ્યો છે, અને કોઈ સુરક્ષા જાળવી રહ્યો છે. જો આ કામદારોને યોગ્ય સામગ્રી ન મળે, તો આખું શહેર ધીમે ધીમે નબળું પડવા લાગે. શરીર પણ એવું જ છે. તેને વિવિધ પ્રકારના પોષક તત્વોની જરૂર પડે છે, અને કુદરતી ખાદ્ય પદાર્થો આ જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ બને છે. સરગવાના ફૂલમાં વિવિધ પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. આ કારણથી ઘણા લોકો તેને પોતાના પરંપરાગત આહારમાં સ્થાન આપે છે. પરંતુ મિત્રો, અહીં એક મહત્વપૂર્ણ વાત સમજવી જરૂરી છે. કોઈ પણ એક ખોરાક તમામ જરૂરિયાતો પૂરી કરી શકતો નથી. સંતુલિત આહાર હંમેશા સૌથી મહત્વપૂર્ણ છે. સરગવાના ફૂલને પણ એક સંતુલિત જીવનશૈલીના ભાગ તરીકે જ જોવું જોઈએ. હવે ચાલો એક ગામડાની ઘટના તરફ જઈએ. એક વૃદ્ધ દાદી પોતાના પૌત્રને કહેતી હતી, બેટા, કુદરતે દરેક ઋતુમાં કંઈક ખાસ આપ્યું છે. પૌત્રે પૂછ્યું, દાદી, આ ફૂલમાં એવું શું ખાસ છે? દાદી હસીને બોલી, જ્યારે કુદરત કોઈ વસ્તુ આપે છે ત્યારે તે માત્ર દેખાવ માટે આપતી નથી. આ જવાબ ખૂબ સરળ હતો, પરંતુ તેની પાછળ ઊંડો અર્થ છુપાયેલો હતો. કુદરતમાં દરેક વસ્તુનું પોતાનું સ્થાન હોય છે, અને સરગવાના ફૂલનું પણ છે. આજકાલ ઘણા લોકો પ્રોસેસ્ડ ફૂડ તરફ વધુ આકર્ષાય છે. પેકેટમાં મળતી વસ્તુઓ, ઝડપી ભોજન, અને કૃત્રિમ સ્વાદવાળા ખોરાક. પરંતુ ધીમે ધીમે લોકો ફરી કુદરતી ખોરાક તરફ પાછા વળી રહ્યા છે, કારણ કે તેઓ સમજવા લાગ્યા છે કે કુદરતના ખજાનામાં ઘણું બધું છુપાયેલું છે. સરગવાના ફૂલનું મહત્વ પણ આ જ સંદર્ભમાં સમજવું જોઈએ. મિત્રો, જ્યારે આપણે કોઈ પરંપરાગત વાનગી વિશે વિચારીએ છીએ, ત્યારે તેની પાછળ માત્ર સ્વાદ જ નથી હોતો. તેમાં સંસ્કૃતિ હોય છે, પરંપરા હોય છે, અને પેઢીઓનો અનુભવ પણ હોય છે. સરગવાના ફૂલની વાનગીઓ પણ એ જ વારસાનો ભાગ છે. ઘણા વિસ્તારોમાં લોકો સરગવાના ફૂલનું શાક બનાવે છે. કેટલાક લોકો તેને દાળ સાથે રાંધે છે. કેટલાક લોકો તેના ભજીયા બનાવે છે, અને કેટલાક લોકો તેને ખાસ પ્રસંગોમાં પણ ઉપયોગમાં લે છે. આ વાત દર્શાવે છે કે આ ફૂલ માત્ર એક છોડનો ભાગ નથી, પણ લોકોના જીવનનો ભાગ બની ગયું છે. એક વખત એક યુવાન શહેરમાંથી પોતાના ગામે આવ્યો. તે હંમેશા આધુનિક ખોરાક જ ખાતો હતો. એક દિવસ તેની દાદીએ સરગવાના ફૂલનું શાક બનાવ્યું. શરૂઆતમાં તેને રસ નહોતો, પરંતુ જ્યારે તેણે ખાધું, ત્યારે તેને માત્ર સ્વાદ જ નહીં, પણ બાળપણની યાદો પણ તાજી થઈ ગઈ. તેને સમજાયું કે કેટલીક વસ્તુઓનો મૂલ્ય માત્ર પોષણમાં નથી, તે લાગણીઓમાં પણ છે. મિત્રો, આજના સમયમાં જ્યારે લોકો સ્વસ્થ જીવન વિશે વધુ વિચારવા લાગ્યા છે, ત્યારે પરંપરાગત ખોરાક ફરીથી મહત્વ પામી રહ્યા છે. સરગવાના ફૂલ પણ એ જ યાદીમાં સામેલ છે. પરંતુ યાદ રાખો, કોઈ પણ ખાદ્ય પદાર્થને ચમત્કારિક ઉપાય તરીકે રજૂ કરવું યોગ્ય નથી. આહાર હંમેશા વિવિધતા અને સંતુલન સાથે લેવો જોઈએ. કુદરત આપણને અનેક પ્રકારના ફળો, શાકભાજી અને અનાજ આપે છે. સરગવાના ફૂલ એ વિશાળ કુદરતી ખજાનાનો એક નાનો પરંતુ રસપ્રદ ભાગ છે. હવે એક બીજી વાત, શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે આપણા પૂર્વજો ઋતુ પ્રમાણે ખોરાક લેતા હતા?
કારણ કે તેઓ કુદરતના ચક્રને સમજતા હતા. જે ઋતુમાં જે વસ્તુ ઉપલબ્ધ હોય તેનો ઉપયોગ કરવો એ તેમની જીવનશૈલીનો ભાગ હતો. સરગવાના ફૂલ પણ ઋતુ આધારિત ખાદ્ય પદાર્થોમાંનો એક છે. જ્યારે વૃક્ષ ફૂલોથી ભરાઈ જાય ત્યારે લોકો તેનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં કરે છે. આ રીતે કુદરત અને માનવ જીવન વચ્ચે એક સુંદર સંબંધ રચાય છે. મિત્રો, વિશ્વના અનેક ભાગોમાં લોકો હવે સ્થાનિક અને પરંપરાગત ખાદ્ય પદાર્થો તરફ વધુ ધ્યાન આપી રહ્યા છે. કારણ કે તેઓ સમજવા લાગ્યા છે કે દરેક પ્રદેશની પોતાની વિશેષતા હોય છે. અને સરગવો ભારત સહિત અનેક દેશોની એવી જ એક વિશેષતા છે. જ્યારે તમે સરગવાના ફૂલને જુઓ ત્યારે કદાચ તે માત્ર એક નાનું ફૂલ લાગે, પરંતુ તેની પાછળ ઇતિહાસ છે, પરંપરા છે, પેઢીઓનો અનુભવ છે, અને કુદરતની એક સુંદર ભેટ પણ છે. કદાચ આ જ કારણ છે કે લોકો આજે પણ તેની ચર્ચા કરે છે. અને કદાચ આ જ કારણ છે કે તેની લોકપ્રિયતા સમય સાથે ટકી રહી છે. પરંતુ મિત્રો, આ તો માત્ર શરૂઆત છે. હજુ આપણે તેની સૌથી રસપ્રદ બાબતો વિશે જાણવાનું બાકી છે. આગામી ભાગમાં આપણે જાણીશું કે લોકો સરગવાના ફૂલનો ઉપયોગ કેવી રીતે કરે છે, કઈ કઈ પરંપરાગત વાનગીઓમાં તેનો સમાવેશ થાય છે, અને કેમ કેટલીક જગ્યાઓએ તે ખાસ ઋતુના ભોજનનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. સાથે જ આપણે કેટલીક એવી રસપ્રદ કહાનીઓ પણ જાણીશું જે સરગવાના ફૂલને માત્ર ખોરાક નહીં પણ સંસ્કૃતિ અને લાગણીઓ સાથે જોડે છે. સરગવાના ફૂલનો ચમત્કાર ભાગ 4. સરગવાના ફૂલનો પરંપરાગત ઉપયોગ, ગામડાની રસોઈ અને સ્વાદ પાછળની કહાનીઓ કદાચ તમને તમારા બાળપણની યાદોમાં પાછા લઈ જશે. આજે આપણે વાત કરીશું સરગવાના ફૂલના સ્વાદની, ગામડાની રસોઈની, દાદી નાનીના રસોડાની, અને એવી પરંપરાઓની જે પેઢીઓથી જીવંત છે. મિત્રો, ખોરાક માત્ર ભૂખ સંતોષવા માટે નથી હોતો. ખોરાક સાથે યાદો જોડાયેલી હોય છે, સંસ્કૃતિ જોડાયેલી હોય છે, પરિવાર જોડાયેલો હોય છે, અને ઘણી વખત આખું બાળપણ પણ જોડાયેલું હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ વર્ષો પછી પોતાના ગામે જાય અને તેને જૂના દિવસોની કોઈ વાનગી ખાવા મળે ત્યારે તે માત્ર ભોજન નથી કરતો, તે પોતાની યાદોને ફરી જીવે છે. સરગવાના ફૂલની વાનગીઓ પણ એવી જ યાદો સાથે જોડાયેલી છે. એક સમય હતો જ્યારે બજારમાંથી બધું ખરીદવાની જરૂર પડતી નહોતી. ઘણી વસ્તુઓ સીધી કુદરતમાંથી મળતી. ઘરના આંગણામાં શાકભાજી, ખેતરમાં પાક, અને આસપાસના વૃક્ષોમાંથી મળતા વિવિધ ખાદ્ય પદાર્થો. સરગવો પણ આ જીવનશૈલીનો એક ભાગ હતો. જ્યારે સરગવાના વૃક્ષમાં ફૂલ આવતા ત્યારે ઘરના વડીલો જાણતા કે હવે રસોડામાં કંઈક ખાસ બનવાનું છે. સવારે વહેલા ફૂલો તોડવામાં આવતા, તેમને સાફ કરવામાં આવતા, અને પછી અલગ અલગ રીતે રસોઈમાં ઉપયોગ કરવામાં આવતો. આ એક પ્રકારની પરંપરા હતી અને ઘણી જગ્યાએ આજે પણ છે. ચાલો એક નાની કહાની સાંભળીએ. એક ગામમાં રહેતી દાદી દર વર્ષે સરગવાના ફૂલ આવવાની રાહ જોતી. જ્યારે વૃક્ષમાં પ્રથમ ફૂલ દેખાતું ત્યારે તેઓ ખૂબ ખુશ થઈ જતી. તેમના માટે આ માત્ર એક ઋતુનો બદલાવ નહોતો, આ એક ખાસ પ્રસંગ હતો. તેઓ પોતાના પૌત્રોને બોલાવતી અને કહેતી, આવો, આજે તમને એક ખાસ વાનગી ખવડાવું. બાળકોને કદાચ એ સમયે સમજાતું નહોતું, પરંતુ વર્ષો પછી જ્યારે તેઓ મોટા થયા ત્યારે તેમને સમજાયું કે દાદી માત્ર ખોરાક નહીં પણ એક વારસો આપી રહી હતી. મિત્રો, આજના સમયમાં જ્યારે ફાસ્ટ ફૂડ ઝડપથી લોકપ્રિય બન્યું છે ત્યારે ઘણી પરંપરાગત વાનગીઓ ધીમે ધીમે ભૂલાતી જઈ રહી છે. પરંતુ હજુ પણ એવા લોકો છે જે આ પરંપરાઓને જીવંત રાખે છે. સરગવાના ફૂલનું શાક અનેક વિસ્તારોમાં લોકપ્રિય છે. દરેક પ્રદેશની પોતાની રીત હોય છે. ક્યાંક મસાલા થોડા અલગ હોય છે, ક્યાંક બનાવવાની રીત અલગ હોય છે, પરંતુ મૂળ ભાવના એક જ હોય છે, કુદરતની ભેટને સન્માન સાથે સ્વીકારવાની. એક રસપ્રદ વાત એ છે કે ગામડાની રસોઈમાં ઘણી વખત સરળતા જોવા મળે છે. ઓછા ઘટકો, ઓછો ખર્ચ, પણ અદ્ભુત સ્વાદ. કારણ કે ત્યાં માત્ર રેસીપી નથી હોતું, ત્યાં અનુભવ હોય છે, પ્રેમ હોય છે, અને ધીરજ હોય છે. સરગવાના ફૂલની ઘણી વાનગીઓ પણ આ જ સિદ્ધાંત પર આધારિત છે. એક વખત શહેરમાંથી આવેલા એક મહેમાનને ગામમાં ભોજન માટે આમંત્રિત કરવામાં આવ્યો. તેને લાગ્યું કે સામાન્ય જમવાનું હશે, પરંતુ જ્યારે તેણે સરગવાના ફૂલથી બનેલી વાનગી ચાખી ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો. તે બોલ્યો, આવો સ્વાદ મેં પહેલા ક્યારેય અનુભવ્યો નથી. ગામના વૃદ્ધે હસીને કહ્યું, કારણ કે આ સ્વાદ માત્ર મસાલાનો નથી, આ સ્વાદ કુદરતનો છે. મિત્રો, આ વાતમાં ખૂબ ઊંડો અર્થ છે. ઘણી વખત આપણે સ્વાદને માત્ર મસાલા સાથે જોડીએ છીએ, પરંતુ સાચો સ્વાદ તાજગીમાં હોય છે, કુદરતી ગુણોમાં હોય છે, અને પરંપરાગત રીતોમાં હોય છે. સરગવાના ફૂલનો ઉપયોગ માત્ર એક જ વાનગીમાં થતો નથી. કેટલાક લોકો તેને દાળ સાથે રાંધે છે, કેટલાક લોકો શાક બનાવે છે,
કેટલાક લોકો તેને વિવિધ પરંપરાગત નાસ્તામાં પણ ઉપયોગ કરે છે. દરેક વિસ્તાર પોતાની રીતે આ ફૂલને સ્વીકારે છે અને કદાચ આ જ તેની સૌથી મોટી વિશેષતા છે. હવે કલ્પના કરો, એક સાંજનો સમય છે, ગામમાં સૂર્યાસ્ત થઈ રહ્યો છે, પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરી રહ્યા છે, ઘરમાંથી રસોઈની સુગંધ આવી રહી છે, રસોડામાં દાદી સરગવાના ફૂલથી બનેલી વાનગી તૈયાર કરી રહી છે, બાળકો બહાર રમ્યા પછી ઘેર આવી રહ્યા છે અને આખો પરિવાર સાથે બેસીને ભોજન કરે છે. મિત્રો, આ માત્ર એક દૃશ્ય નથી, આ એક જીવનશૈલી છે. એક એવી જીવનશૈલી જે કુદરત સાથે જોડાયેલી છે, જેમાં ઋતુઓનું મહત્વ છે, જેમાં સ્થાનિક ખોરાકનું મહત્વ છે અને જેમાં પરિવારનું મહત્વ છે. આજના સમયમાં ઘણા લોકો ફરીથી આવી જીવનશૈલી તરફ આકર્ષાઈ રહ્યા છે. તેઓ સ્થાનિક ખાદ્ય પદાર્થો વિશે જાણવા માંગે છે, પરંપરાગત વાનગીઓ શીખવા માંગે છે અને પોતાના મૂળ સાથે ફરી જોડાવા માંગે છે. સરગવાના ફૂલની કહાની પણ આ જ પ્રયાસનો એક ભાગ છે. એક બીજી રસપ્રદ ઘટના, એક યુવાન ફૂડ બ્લોગર ગામડાઓમાં પરંપરાગત વાનગીઓ શોધવા ગયો. તે અનેક ગામોમાં ફર્યો, ઘણા લોકો સાથે વાત કરી અને એક વાત તેને દરેક જગ્યાએ સાંભળવા મળી. લોકો કહેતા, સરગવો માત્ર ખોરાક નથી, તે અમારી ઓળખ છે. આ શબ્દો સાંભળીને તે વિચારમાં પડી ગયો, કારણ કે શહેરમાં ખોરાક ઘણી વખત માત્ર એક વસ્તુ હોય છે, પરંતુ ગામમાં ખોરાક સંસ્કૃતિ હોય છે, ઇતિહાસ હોય છે અને લાગણી હોય છે. મિત્રો, આજની પેઢી માટે સૌથી મોટો પડકાર કદાચ આ જ છે, આધુનિકતા અને પરંપરા વચ્ચે સંતુલન જાળવવું. નવી વસ્તુઓ સ્વીકારવી, પણ જૂના જ્ઞાનને ભૂલવું નહીં. સરગવાના ફૂલ જેવી પરંપરાગત વસ્તુઓ આપણને આ સંતુલન શીખવે છે. તે આપણને યાદ અપાવે છે કે વિકાસ મહત્વપૂર્ણ છે, પરંતુ મૂળ સાથે જોડાયેલા રહેવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. એક વૃદ્ધ ખેડૂતે એક વખત ખૂબ સુંદર વાત કહી હતી. તેમણે કહ્યું, વૃક્ષ જેટલું ઊંચું વધે તેટલા તેના મૂળ ઊંડા હોવા જોઈએ. આ વાત માત્ર વૃક્ષ માટે નહીં, પણ જીવન માટે પણ સાચી છે. અને કદાચ સરગવાનો વૃક્ષ પણ આપણને એ જ પાઠ શીખવે છે. મિત્રો, હવે સુધી આપણે સરગવાના ફૂલનો ઇતિહાસ જાણ્યો, તેનું મહત્વ સમજ્યું અને તેની સાથે જોડાયેલી રસોઈ અને પરંપરાઓ વિશે વાત કરી. પરંતુ હજુ સૌથી રસપ્રદ વિષય બાકી છે. આગામી ભાગમાં આપણે જાણીશું કે આયુર્વેદ અને પરંપરાગત જ્ઞાનમાં સરગવાના ફૂલને કેવી રીતે જોવામાં આવે છે, લોકો વર્ષોથી તેનો ઉલ્લેખ કેમ કરતા આવ્યા છે અને કેવી રીતે કુદરતનું અવલોકન કરીને આપણા પૂર્વજોએ અનેક ઉપયોગી જાણકારીઓ એકત્ર કરી હતી. આગળનો ભાગ તમને પ્રાચીન જ્ઞાન અને કુદરત વચ્ચેના અદ્ભુત સંબંધ વિશે વિચારવા મજબૂર કરી દેશે. આપણી આ રસપ્રદ સફરમાં અત્યાર સુધી આપણે સરગવાના વૃક્ષનો ઇતિહાસ, તેના ફૂલનું મહત્વ અને ગામડાની રસોઈ સાથે જોડાયેલી સુંદર પરંપરાઓ વિશે જાણ્યું. પરંતુ આજે આપણે એક એવા વિષયમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ જે હજારો વર્ષ જૂના જ્ઞાન સાથે જોડાયેલો છે. આજે આપણે વાત કરીશું આયુર્વેદની, પ્રાચીન ભારતીય જ્ઞાનની અને કુદરતને સમજવાની એ અનોખી કળાની, જે આપણા પૂર્વજોએ પેઢીઓ સુધી સાચવી રાખી હતી. મિત્રો, આજના સમયમાં જ્યારે આપણે કોઈ નવી માહિતી મેળવવી હોય, ત્યારે મોબાઈલમાં થોડા ક્લિક કરીએ છીએ, ઇન્ટરનેટ ખોલીએ છીએ અને જવાબ મળી જાય છે. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે પુસ્તકો ઓછા હતા, ટેકનોલોજી નહોતી અને લોકો કુદરતમાંથી શીખતા હતા. તેઓ વૃક્ષોને જોતા, ઋતુઓને સમજતા, પક્ષીઓના વર્તનનું અવલોકન કરતા અને વર્ષો સુધીના અનુભવના આધારે જ્ઞાન એકત્ર કરતા. આ જ જ્ઞાન ધીમે ધીમે પરંપરાઓમાં ફેરવાતું ગયું. આયુર્વેદ પણ એવી જ એક પ્રાચીન જ્ઞાન પરંપરા છે. આયુર્વેદનો મૂળ વિચાર ખૂબ સરળ છે. માનવ શરીર અને કુદરત એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે જીવનમાં સંતુલન રહે, ત્યારે શરીર અને મન બંને સારી સ્થિતિમાં રહે છે અને જ્યારે સંતુલન બગડે, ત્યારે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. મિત્રો, આયુર્વેદ કોઈ જાદુ નથી, તે જીવન જીવવાની એક વિચારધારા છે. તેમાં ખોરાક, દિનચર્યા, ઋતુઓ, વિચાર અને જીવનશૈલીનું વિશેષ મહત્વ છે. આ જ કારણ છે કે આયુર્વેદમાં ઘણા છોડ અને વૃક્ષોનો ઉલ્લેખ જોવા મળે છે. સરગવો પણ એવા જ છોડોમાંનો એક માનવામાં આવે છે. વર્ષો પહેલા લોકો પોતાના આસપાસ ઉપલબ્ધ કુદરતી સંસાધનોને સમજવાનો પ્રયત્ન કરતા. તેઓ ધ્યાન આપતા કે કયો છોડ કઈ ઋતુમાં ઉગે છે, કયા ભાગનો લોકો ઉપયોગ કરે છે અને કઈ રીતે તેને દૈનિક જીવનમાં સામેલ કરવામાં આવે છે. સરગવાના વૃક્ષે પણ આ અવલોકનોમાં પોતાનું સ્થાન બનાવ્યું. એક વખત એક શિષ્યે પોતાના ગુરુને પૂછ્યું, ગુરુજી, કુદરત એટલી મહત્વપૂર્ણ કેમ છે? ગુરુએ કોઈ લાંબુ ભાષણ આપ્યું નહીં. તેમણે માત્ર એક વૃક્ષ તરફ ઈશારો કર્યો અને કહ્યું, આ વૃક્ષ તને દરરોજ કંઈક શીખવે છે. શિષ્યને શરૂઆતમાં સમજાયું નહીં, પરંતુ સમય જતાં તેને સમજાયું કે કુદરત ધીરજ શીખવે છે,
સંતુલન શીખવે છે અને સહઅસ્તિત્વ શીખવે છે. મિત્રો, સરગવાના વૃક્ષની કહાની પણ કંઈક એવી જ છે. તે વર્ષો સુધી ઊભું રહે છે, ઋતુઓનો સામનો કરે છે અને દરેક ઋતુમાં કંઈક નવું આપે છે. ક્યારેક ફૂલ, ક્યારેક શીંગો, ક્યારેક લીલાછમ પાંદડા અને ક્યારેક માત્ર છાનિયો. આજના સમયમાં ઘણા લોકો સુપરફૂડ જેવા શબ્દો સાંભળે છે, પરંતુ આપણા પૂર્વજો ઘણી વખત આવા શબ્દોનો ઉપયોગ કરતા નહોતા. તેઓ વસ્તુઓને તેમના અનુભવથી ઓળખતા. જો કોઈ વસ્તુ પેઢીઓ સુધી ઉપયોગમાં રહી હોય તો તેઓ તેને મહત્વપૂર્ણ માનતા. આ કારણથી જ ઘણા પરંપરાગત ખાદ્ય પદાર્થો આજે પણ જીવંત છે. સરગવાના ફૂલને પણ ઘણા વિસ્તારોમાં આ જ દૃષ્ટિકોણથી જોવામાં આવે છે. તે માત્ર એક ઋતુનું ફૂલ નથી, તે એક પરંપરાનું પ્રતીક છે, એક જીવનશૈલીનું પ્રતીક છે. એક રસપ્રદ વાત ધ્યાનમાં લેવા જેવી છે. આપણા પૂર્વજો ખોરાકને માત્ર સ્વાદ માટે પસંદ કરતા નહોતા, તેઓ ઋતુ અનુસાર ખોરાક પસંદ કરતા. ગરમીમાં શું ખાવું, ચોમાસામાં શું ખાવું, શિયાળામાં શું ખાવું, આ બાબતોને તેઓ મહત્વ આપતા. કારણ કે તેઓ માનતા હતા કે કુદરત દરેક ઋતુમાં જે આપે છે તેનું પોતાનું મહત્વ હોય છે. સરગવાના ફૂલ પણ ઋતુ આધારિત જીવનશૈલીનો એક ભાગ રહ્યા છે. એક ગામમાં રહેતા વૃદ્ધ વૈદ્યની વાત છે. લોકો દૂર દૂરથી તેમની પાસે સલાહ લેવા આવતા. એક દિવસ એક યુવાને પૂછ્યું, બાપુજી, સ્વસ્થ જીવનનું સૌથી મોટું રહસ્ય શું છે? વૈદ્યએ થોડું વિચાર્યું અને કહ્યું, કુદરતથી દૂર ન જવું. યુવાને ફરી પૂછ્યું, એનો અર્થ શું? વૈદ્ય બોલ્યા, જે ખોરાક તારા પ્રદેશમાં ઉગે છે, જે ઋતુમાં મળે છે અને જે પેઢીઓથી ખવાય છે, તેને સમજવાનો પ્રયત્ન કર. મિત્રો, આ જવાબ આજે પણ એટલો જ મહત્વપૂર્ણ છે, કારણ કે આધુનિક જીવનમાં ઘણી વખત આપણે આપણા આસપાસની કુદરતી વસ્તુઓને ભૂલી જઈએ છીએ. પરંતુ ધીમે ધીમે લોકો ફરીથી સ્થાનિક અને પરંપરાગત ખોરાક તરફ વળી રહ્યા છે, અને સરગવા જેવા છોડ ફરી ચર્ચામાં આવી રહ્યા છે. અહીં એક મહત્વપૂર્ણ વાત સ્પષ્ટ રીતે સમજવી જરૂરી છે. પરંપરાગત ઉપયોગ અને લોકમાન્યતાઓને સમજવું એક વાત છે, પરંતુ કોઈ પણ છોડ, ફૂલ અથવા ખાદ્ય પદાર્થને રોગોના ઉપચાર તરીકે રજૂ કરવું યોગ્ય નથી. આયુર્વેદ સહિત કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત બાબતો માટે યોગ્ય નિષ્ણાતની સલાહ મહત્વપૂર્ણ છે. આપણી આ ચર્ચાનો હેતુ માત્ર પરંપરાગત જ્ઞાન અને સાંસ્કૃતિક મહત્વને સમજવાનો છે. મિત્રો, જ્યારે આપણે સરગવાના ફૂલ વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે માત્ર એક છોડ વિશે વાત નથી કરતા. અમે એક એવા વારસા વિશે વાત કરીએ છીએ જેમાં પ્રકૃતિ પ્રત્યેનો આદર છે, જ્ઞાન છે, અનુભવ છે અને જીવનને સંતુલિત રીતે જીવવાની સમજ છે. એક નાનકડું ફૂલ આપણને એટલું બધું શીખવી શકે? હા, જો આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ તો. કારણ કે કુદરતનો દરેક ભાગ કોઈને કોઈ સંદેશ લઈને આવે છે. સરગવાના ફૂલનો સંદેશ કદાચ આ છે કે સાદગીમાં પણ મૂલ્ય હોય છે, નાનકડી વસ્તુઓમાં પણ મહાનતા હોય છે અને પરંપરાઓમાં પણ જ્ઞાન છુપાયેલું હોય છે. એક વૃદ્ધ ખેડૂત પોતાના પૌત્રને કહેતા, બેટા, દરેક વૃક્ષને ઓળખતા શીખ. પૌત્રે પૂછ્યું, શા માટે? ખેડૂતે જવાબ આપ્યો, કારણ કે જે વ્યક્તિ કુદરતને ઓળખે છે તે જીવનને વધુ સારી રીતે સમજી શકે છે. મિત્રો, આ વાત ખૂબ સુંદર છે અને કદાચ સરગવાના વૃક્ષની આખી કહાનીનો સાર પણ એ જ છે. તે આપણને કુદરત સાથે જોડે છે, આપણા મૂળ સાથે જોડે છે અને આપણને યાદ અપાવે છે કે પ્રગતિની દોડમાં પણ કુદરતનું મહત્વ ભૂલવું નહીં. હવે સુધી આપણે સરગવાના ફૂલના ઇતિહાસ, પોષણ, પરંપરાગત રસોઈ અને આયુર્વેદિક દૃષ્ટિકોણ વિશે જાણ્યું. પરંતુ આગળનો ભાગ સૌથી ભાવનાત્મક બનવાનો છે, કારણ કે આગામી ભાગમાં આપણે ગામડાના લોકોની સાચી લાગણીઓ, તેમની યાદો અને સરગવાના વૃક્ષ સાથે જોડાયેલી માનવીય કહાનીઓ વિશે જાણીશું. તમે જાણશો કે કેવી રીતે એક સામાન્ય વૃક્ષ આખા પરિવારની યાદોનું કેન્દ્ર બની શકે છે, કેવી રીતે એક ફૂલ બાળપણને જીવંત કરી શકે છે અને કેવી રીતે કુદરત અને માનવ જીવન વચ્ચે એક અદ્ભુત સંબંધ રચાય છે. આપણી આ અનોખી સફર હવે એક ખૂબ જ રસપ્રદ મુકામ પર આવી પહોંચી છે. અત્યાર સુધી આપણે સરગવાના વૃક્ષનો ઇતિહાસ જાણ્યો, તેના ફૂલનું મહત્વ સમજ્યું, ગામડાની રસોઈ વિશે વાત કરી, આયુર્વેદિક દૃષ્ટિકોણ વિશે જાણ્યું અને માનવીય લાગણીઓ સાથે જોડાયેલી સુંદર કહાનીઓ પણ સાંભળી. પરંતુ હવે એક એવો પ્રશ્ન છે જે ઘણા લોકોના મનમાં ઊભો થતો હશે. આખરે સરગવાના ફૂલનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે? લોકો તેને પોતાના જીવનમાં કેવી રીતે સામેલ કરે છે અને શા માટે આટલી પેઢીઓથી તેનું મહત્વ ટકી રહ્યું છે? મિત્રો, કોઈ પણ કુદરતી વસ્તુનું સાચું મૂલ્ય ત્યારે સમજાય છે જ્યારે આપણે જાણીએ કે લોકો તેનો ઉપયોગ કેવી રીતે કરે છે. કારણ કે જ્ઞાન માત્ર પુસ્તકોમાં નહીં, જીવનમાં જીવાતો હોય છે અને સરગવાના ફૂલની કહાની પણ જીવન સાથે જ જોડાયેલી છે. એક ગામમાં રહેતા વૃદ્ધ વ્યક્તિ કહેતા હતા, કુદરત આપણને ઘણી વસ્તુઓ આપે છે,
પણ તેનો સાચો લાભ ત્યારે મળે જ્યારે આપણે તેને સમજીએ. આ વાત ખૂબ સરળ છે, પરંતુ ખૂબ ઊંડી પણ છે. આજના સમયમાં લોકો ઘણી વખત દૂરની વસ્તુઓ શોધે છે. વિદેશી ખાદ્ય પદાર્થો, મોંઘી વસ્તુઓ, નવી ટ્રેન્ડ, પરંતુ ઘણી વખત સૌથી ઉપયોગી વસ્તુઓ આપણા આસપાસ જ હોય છે. સરગવાના ફૂલનું ઉદાહરણ પણ કંઈક આવું જ છે. જ્યારે વૃક્ષમાં ફૂલ આવે ત્યારે ઘણા લોકો તેને તાજા સ્વરૂપમાં રસોઈ માટે એકત્ર કરે છે. ગામડાઓમાં આ એક સામાન્ય દૃશ્ય છે. સવારે લોકો ફૂલ એકત્ર કરે છે, સાવધાનીપૂર્વક સાફ કરે છે અને પછી રસોડામાં તેનો ઉપયોગ કરે છે. પરંતુ મિત્રો, અહીં એક ખૂબ મહત્વપૂર્ણ વાત છે. કોઈ પણ ખાદ્ય વસ્તુનો ઉપયોગ કરતા પહેલા તેની યોગ્ય ઓળખ અને યોગ્ય રીત જાણવી જરૂરી છે. આ કારણથી હંમેશા સ્થાનિક જાણકારો અથવા અનુભવી લોકોની સલાહ મહત્વપૂર્ણ હોય છે. સરગવાના ફૂલનો ઉપયોગ વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ રીતે કરવામાં આવે છે. આપણા દેશમાં જ જોવામાં આવે તો દરેક પ્રદેશની પોતાની આગવી પરંપરા છે. ક્યાંક લોકો સરળ શાક બનાવે છે, ક્યાંક દાળ સાથે મિશ્રણ કરે છે, ક્યાંક પરંપરાગત નાસ્તામાં તેનો ઉપયોગ થાય છે, અને ક્યાંક ખાસ ઋતુ દરમિયાન પરિવાર સાથે મળીને વાનગીઓ બનાવવામાં આવે છે. આ વિવિધતા જ ભારતીય સંસ્કૃતિની સુંદરતા છે. એક જ વસ્તુ, પણ ઉપયોગની અસંખ્ય રીતો. એક વખત એક યુવાન શહેરમાંથી પોતાના ગામે આવ્યો. તે ઘણા વર્ષોથી બહાર રહેતો હતો. એક દિવસ તેની માતાએ સરગવાના ફૂલથી બનેલી વાનગી બનાવી. યુવાને પૂછ્યું, "આ તો મેં વર્ષોથી ખાધું નથી." માતા હસીને બોલી, "કેટલીક વસ્તુઓ સમય સાથે બદલાતી નથી." તે દિવસે ભોજન દરમિયાન માત્ર ખોરાક નહોતો, તેમાં યાદો હતી, પરિવાર હતો, અને મૂળ સાથે ફરી જોડાવાનો અનુભવ હતો. મિત્રો, આજના સમયમાં લોકો ઘણી વખત ઓર્ગેનિક, નેચરલ અને લોકલ ફૂડ જેવા શબ્દો સાંભળે છે. પરંતુ આપણા ગામડાઓમાં આ વિચારધારા નવી નથી. પેઢીઓથી લોકો સ્થાનિક ખોરાકનો ઉપયોગ કરતા આવ્યા છે, કારણ કે તેઓ જાણતા હતા કે જે વસ્તુ તેમની જમીનમાં ઉગે છે તે તેમના જીવનનો સ્વાભાવિક ભાગ છે. સરગવાના ફૂલની લોકપ્રિયતા પાછળ પણ આ જ વિચાર છે. તે માત્ર એક ફૂલ નથી, તે સ્થાનિક જીવનશૈલીનો એક ભાગ છે. એક રસપ્રદ વાત એ છે કે ઘણા લોકો સરગવાના વૃક્ષને આખું ઉપયોગી વૃક્ષ તરીકે જુએ છે, કારણ કે તેના વિવિધ ભાગો વિવિધ રીતે ઉપયોગી બની શકે છે. આ વાત લોકોને કુદરત પ્રત્યે વધુ આદર રાખવાનું શીખવે છે, કારણ કે જ્યારે આપણે કોઈ વસ્તુની સંપૂર્ણ કિંમત સમજીએ છીએ, ત્યારે આપણે તેનો વધુ સન્માન કરીએ છીએ. હવે કલ્પના કરો, એક પરિવાર સાંજે ઘરની બહાર બેઠો છે. વડીલો જૂના દિવસોની વાતો કરી રહ્યા છે, બાળકો ધ્યાનથી સાંભળી રહ્યા છે, અને ચર્ચા દરમિયાન સરગવાના વૃક્ષનો ઉલ્લેખ થાય છે. કોઈ કહે છે, "આ વૃક્ષ તો તમારા દાદાએ વાવ્યું હતું." બીજો કહે છે, "હા, અને આજે પણ એ જ વૃક્ષ ફૂલ આપે છે." મિત્રો, આ માત્ર એક વૃક્ષ નથી, આ સમયનો સાક્ષી છે. એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચેલો વારસો છે. આજના સમયમાં જ્યારે લોકો ઝડપથી બદલાતી દુનિયામાં જીવે છે, ત્યારે આવી વસ્તુઓ આપણને સ્થિરતા આપે છે. આપણે ક્યાંથી આવ્યા છીએ તેની યાદ અપાવે છે, અને આપણને પોતાના મૂળ સાથે જોડે છે. એક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓને એક વખત પૂછ્યું, "તમારા ગામની સૌથી કિંમતી વસ્તુ શું છે?" કોઈએ કહ્યું મંદિર, કોઈએ કહ્યું નદી, કોઈએ કહ્યું ખેતરો, પરંતુ એક વિદ્યાર્થીએ કહ્યું, "અમારા ગામના જૂના વૃક્ષો." શિક્ષકે પૂછ્યું, "શા માટે?" વિદ્યાર્થી બોલ્યો, "કારણ કે એ વૃક્ષોએ અમારા દાદા પરદાદાને પણ જોયા છે, અને અમને પણ જોઈ રહ્યા છે." આ જવાબ સાંભળીને બધા મૌન થઈ ગયા. મિત્રો, સરગવાના વૃક્ષની કહાની પણ કંઈક એવી જ છે. તે માત્ર છોડ નથી, તે સમયનો સાક્ષી છે. તે જીવનની સતત ચાલતી રહેલી સફરનું પ્રતીક છે. જ્યારે આપણે તેના ફૂલનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે આપણે માત્ર એક ખાદ્ય પદાર્થનો ઉપયોગ નથી કરતા. અમે એક પરંપરાને જીવંત રાખીએ છીએ, એક વારસાને આગળ વધારીએ છીએ, અને કુદરત સાથેનો સંબંધ મજબૂત બનાવીએ છીએ. પરંતુ સાથે સાથે એક મહત્વપૂર્ણ જવાબદારી પણ આવે છે. કુદરતમાંથી લેતા પહેલા કુદરતને સાચવવી, વૃક્ષોનું સંરક્ષણ કરવું, પર્યાવરણનું ધ્યાન રાખવું, અને આવનારી પેઢીઓ માટે આ કુદરતી ખજાનાને બચાવી રાખવો. કારણ કે જો વૃક્ષો નહીં રહે, તો માત્ર ફૂલ નહીં ખૂટે, યાદો પણ ખૂટશે, પરંપરાઓ પણ ખૂટશે, અને કુદરત સાથેનો સંબંધ પણ નબળો પડી જશે. મિત્રો, આજની પેઢી પાસે એક સુંદર તક છે, આધુનિક જ્ઞાન અને પરંપરાગત જ્ઞાનને સાથે લઈને આગળ વધવાની, નવી ટેકનોલોજી અપનાવવાની, પણ પોતાના મૂળને ભૂલ્યા વગર. સરગવાના ફૂલની આખી સફર આપણને આ જ પાઠ શીખવે છે કે વિકાસ અને પરંપરા વિરોધી નથી, બંને સાથે ચાલી શકે છે. અને જ્યારે બંને સાથે ચાલે,
ત્યારે જીવન વધુ સમૃદ્ધ બને છે. હવે આપણે આ ડોક્યુમેન્ટરીના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યા છીએ. આગામી ભાગમાં આપણે સમગ્ર સફરનો સાર જાણીશું. સરગવાના ફૂલમાંથી મળતા જીવનના પાઠ વિશે વાત કરીશું અને એક એવી ભાવનાત્મક સમાપ્તિ તરફ જઈશું જે કદાચ તમને તમારા આસપાસના વૃક્ષોને નવી નજરથી જોવાનું શીખવશે. અત્યાર સુધી આપણે સરગવાના વૃક્ષનો ઇતિહાસ જાણ્યો, તેના ફૂલ વિશે વાત કરી, ગામડાની પરંપરાઓને યાદ કરી, આયુર્વેદિક દૃષ્ટિકોણ સમજ્યો, માનવીય લાગણીઓ સાથે જોડાયેલી કહાનીઓ સાંભળી અને એ પણ જાણ્યું કે લોકો આજે પણ આ વૃક્ષને કેમ પ્રેમ કરે છે. પરંતુ હવે એક છેલ્લો પ્રશ્ન બાકી છે. શું સરગવાના ફૂલની આ કહાની માત્ર એક છોડની કહાની છે કે પછી તેની અંદર જીવન માટે પણ કોઈ સંદેશ છુપાયેલો છે? મિત્રો, ક્યારેક કુદરત આપણને એવી વાતો શીખવે છે જે કોઈ પુસ્તક નથી શીખવી શકતું, અને સરગવાના વૃક્ષની આખી સફર પણ કદાચ એવી જ એક શીખ છે. એક ક્ષણ માટે આંખો બંધ કરો અને કલ્પના કરો, એક નાનું બીજ જમીનમાં વાવવામાં આવે છે. તે કોઈ અવાજ નથી કરતું, કોઈ જાહેરાત નથી કરતું, કોઈને બતાવતું નથી કે તે કેટલું મહત્વપૂર્ણ બનશે, પણ ધીમે ધીમે તે જમીનમાં મૂળ મજબૂત બનાવે છે. પછી એક નાનો અંકુર બહાર આવે છે, સમય પસાર થાય છે અને એ જ અંકુર એક વિશાળ વૃક્ષ બની જાય છે. મિત્રો, જીવન પણ કંઈક આવું જ છે. મોટી સફળતાઓ એક જ દિવસમાં મળતી નથી. મજબૂત મૂળ વગર મોટું વૃક્ષ ઊભું રહી શકતું નથી અને ધીરજ વગર કોઈ સપનું પૂરું થઈ શકતું નથી. સરગવાનો વૃક્ષ આપણને ધીરજ શીખવે છે. તે વર્ષો સુધી ઊભું રહે છે. ગરમી આવે, વરસાદ આવે, ઠંડી આવે, પણ તે પોતાની જગ્યા છોડતું નથી. પરિસ્થિતિઓ બદલાય છે, પણ તે ટકી રહે છે. શું આ જીવન માટે સૌથી મોટો પાઠ નથી? આજના સમયમાં લોકો ઘણી વખત તરત પરિણામ ઈચ્છે છે, તરત સફળતા, તરત પૈસા, તરત ઓળખ. પરંતુ કુદરતનો નિયમ અલગ છે. કુદરત કહે છે, સૌથી સુંદર વસ્તુઓ સમય લે છે. એક વૃક્ષને મોટું થવામાં સમય લાગે છે, એક ફૂલને ખીલવામાં સમય લાગે છે, અને એક વ્યક્તિને પોતાની ક્ષમતા સુધી પહોંચવામાં પણ સમય લાગે છે. મિત્રો, સરગવાના ફૂલની બીજી એક સુંદર શીખ છે સાદગી. તમે ક્યારેય સરગવાના ફૂલને જોયું હશે? તે ગુલાબ જેટલું આકર્ષક નથી, ઓર્કિડ જેટલું દુર્લભ નથી, કે કોઈ શણગારના ફૂલ જેટલું ચમકદાર પણ નથી, પણ તેમ છતાં લોકો વર્ષોથી તેની કદર કરે છે. શા માટે? કારણ કે સાચું મૂલ્ય હંમેશા દેખાવમાં નથી હોતું. ઘણી વખત સૌથી કિંમતી વસ્તુઓ ખૂબ સામાન્ય દેખાતી હોય છે. એક સારો મિત્ર, એક પ્રેમાળ પરિવાર, એક સાચો સંબંધ, એક નિષ્ઠાવાન માણસ. આ બધી વસ્તુઓ કદાચ ચમકતી નથી, પણ જીવનમાં સૌથી વધુ મહત્વ ધરાવે છે. સરગવાના ફૂલની જેમ, એક વખત એક વૃદ્ધ શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓને પૂછ્યું, સૌથી કિંમતી વૃક્ષ કયું છે? કોઈએ કહ્યું ચંદન, કોઈએ કહ્યું વડ, કોઈએ કહ્યું પીપળો. શિક્ષક હસ્યા અને બોલ્યા, જે વૃક્ષ સૌથી વધુ લોકોને ઉપયોગી બને, તે જ સૌથી કિંમતી. મિત્રો, આ વાત માત્ર વૃક્ષ માટે જ નહીં, માણસ માટે પણ સાચી છે. આપણે કેટલા મોટા છીએ એ મહત્વનું નથી, આપણે કેટલા લોકો માટે ઉપયોગી છીએ એ મહત્વનું છે. સરગવાનો વૃક્ષ પોતાના વિશે કંઈ નથી કહેતું, પણ તે સતત આપતું રહે છે. છાંયો આપે છે, ફૂલ આપે છે, શીંગો આપે છે, અને વર્ષો સુધી લોકોની સાથે રહે છે. આપણે પણ જીવનમાં એવું જ કંઈક કરી શકીએ. કોઈની મદદ કરી શકીએ, કોઈને પ્રોત્સાહન આપી શકીએ, કોઈને આશા આપી શકીએ, કારણ કે જીવનનું સાચું મૂલ્ય મેળવવામાં નહીં, આપવામાં છે. મિત્રો, આજના સમયમાં આપણે કુદરતથી થોડા દૂર થઈ ગયા છીએ. મોટી ઇમારતો, વ્યસ્ત રસ્તાઓ, મોબાઈલની સ્ક્રીન અને સતત દોડધામ, આ બધાની વચ્ચે ઘણી વખત આપણે વૃક્ષોને જોવાનું પણ ભૂલી જઈએ છીએ. પણ યાદ રાખો, કુદરત વગર જીવનની કલ્પના શક્ય નથી. જે હવા આપણે શ્વાસમાં લઈએ છીએ, તે કુદરતની ભેટ છે. જે પાણી પીએ છીએ, તે કુદરતની ભેટ છે, અને જે ખોરાક ખાઈએ છીએ, તે પણ કુદરતની ભેટ છે. સરગવાના વૃક્ષની કહાની આપણને ફરી યાદ અપાવે છે કે આપણે કુદરત સાથે જોડાયેલા છીએ, અને આ સંબંધ જાળવી રાખવો જરૂરી છે. એક દિવસ એક નાનકડા બાળકે પોતાના દાદાને પૂછ્યું, દાદા, તમે આટલા વૃક્ષો કેમ વાવો છો? દાદા હસ્યા અને બોલ્યા, કેમ કે હું એ છાંયામાં નહીં બેસું, પણ કદાચ તું બેસીશ. મિત્રો, આ જવાબમાં જ આખું જીવન છુપાયેલું છે. સાચા લોકો હંમેશા ભવિષ્ય વિશે વિચારે છે. તેઓ માત્ર પોતાના માટે નથી જીવતા, આવનારી પેઢીઓ માટે પણ કંઈક છોડીને જાય છે. આ જ કારણ છે કે આજે આપણે સરગવાના વૃક્ષ વિશે વાત કરી શકીએ છીએ. કારણ કે કોઈક વ્યક્તિએ વર્ષો પહેલા તેને વાવ્યું હતું, કોઈક વ્યક્તિએ તેને સાચવ્યું હતું, અને કોઈક વ્યક્તિએ તેની પરંપરા આગળ વધારી હતી. હવે આ જવાબદારી આપની છે. આપણે પણ કુદરતને સાચવવી પડશે.
વૃક્ષો વાવવા પડશે, પર્યાવરણનું ધ્યાન રાખવું પડશે અને બાળકોને કુદરત સાથે જોડવા પડશે, કારણ કે જો કુદરત બચશે તો જ આવી કહાનીઓ જીવંત રહેશે. મિત્રો, આપણી આ સફર હવે પૂર્ણ થવા જઈ રહી છે, પરંતુ આશા છે કે જ્યારે પણ તમે સરગવાના વૃક્ષને જોશો ત્યારે માત્ર એક વૃક્ષ નહીં જુઓ, તમે તેની અંદર છુપાયેલો ઇતિહાસ જોશો, પરંપરા જોશો, પરિવારની યાદો જોશો, કુદરતનો સંદેશ જોશો અને કદાચ જીવનનો એક સુંદર પાઠ પણ જોશો. કારણ કે સરગવાના ફૂલની કહાની ખરેખર ફૂલની કહાની નથી, તે ધીરજની કહાની છે, સાદગીની કહાની છે, આપવાની ભાવનાની કહાની છે અને કુદરત સાથેના આપણા અતૂટ સંબંધની કહાની છે. જો આ સફરે તમને કંઈક નવું શીખવ્યું હોય તો આગલી વખત જ્યારે કોઈ વૃક્ષની નીચે ઊભા રહો ત્યારે એક ક્ષણ માટે તેનો આભાર જરૂર માનજો, કારણ કે કદાચ તે મૌન રહીને પણ તમને ઘણું બધું આપી રહ્યું હશે. ધન્યવાદ મિત્રો, ફરી મળીશું એક નવી રસપ્રદ સફર સાથે.